નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વધીશું ને આગળ આપણે. ચાલો, આજનો ટોપિક તમે જે ભણવાના છો એ વિટામિન્સ ઉપર શીખવાનું છે બધું જ. બરાબર? વિટામિન્સ શબ્દની આપણે વિશ્લેષણ પૂરેપૂરું કરી નાખીએ છીએ. શબ્દ કીધો અને એમાંથી પેપરમાં પ્રશ્ન તો બે બને છે, પણ એમાંથી જે છે MCQs ખાસ બને છે, કારણ કે આપણે જે ખોરાક લઈએ છીએ, બરાબર. પણ શરૂ કરતા પહેલા જુઓ ને, મેં થોડુંક બોર્ડ ઉપર તૈયાર કરેલું છે, થોડુંક નહીં, 50% મારે તમને સમજાવવાનું છે ને 50% રેડી મટીરિયલ છે, રેડી ટુ ઇટ. ઓકે, એટલે હેડિંગ પહેલા જોઈ લો કે વિટામિન સંયોજનો, એટલે વિટામિન્સ શબ્દ મેં મૂકેલો છે, વિટામિન સંયોજનો. પહેલો જ ક્વેશ્ચન મેં મૂકેલો છે કે ભાઈ વિટામિન સંયોજનો કોને કહે છે? વિટામિન સંયોજનો કોને કહે છે એના વિશેની તમારે જાણકારી આપવાની છે. એ આપણી બધી જનરલ માહિતી લઈએ છીએ. અને પછી પાઠ્યપુસ્તક પ્રમાણે પછીનો ક્વેશ્ચન છે કે વિટામિન સંયોજનોનું વર્ગીકરણ સમજાવો. બરાબર, વિટામિન વિશેની જાણકારી તમે લેવાના છો અને વિટામિનનું વર્ગીકરણ શીખશો. અને છેલ્લે તમારી પાસે જે કંઈ વિટામિન્સ તમે લો છો આહારમાં, એ સ્ત્રોત ક્યાંથી તમને મળે છે. અને દાખલા તરીકે એનું પ્રમાણ ઘટે, ઓછું હોય તો ઉણપ, બરાબર, તો ડેફિશિયન્સી આપણે કહીએ. ઉણપથી થતા ડિસીઝ, રોગ વિશેની પણ જાણકારી તમારે મેળવવાની છે. એ તમારા MCQ બને છે. હવે શરૂઆત આપણે કરીએ છીએ કે ભાઈ સૌથી પહેલો શબ્દ તમારી પાસે જે વિટામિન શબ્દ લખેલો છે, હવે એ જે સ્પેલિંગ પ્રમાણે VITAL એટલે વાઇટલ પ્લસ એમાઇન, આ બે શબ્દનું કોમ્બિનેશન કરેલું છે. વાઇટલ VITAL એમાઇન, અને એના પરથી વિટામિન્સ શબ્દ તમારી પાસે તૈયાર થયો. ઓકે, હવે પ્રશ્ન એમ છે કે ભાઈ શરૂઆતમાં આપણે એની હિસ્ટ્રી વિચારી છે, શબ્દથી શરૂઆત મેં કરી છે. શું કીધું? વિટામિનના શબ્દથી જ મેં તમને સમજાવવાની શરૂઆત કરી છે કે ભાઈ શરૂઆતમાં જે કંઈ સંયોજનો વિટામિન્સ તરીકે આપણે જે શોધેલા છે એના બે અર્થ તમે તૈયાર કરેલા છે. તો વાઇટલ પ્લસ એમાઇન એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ એમાઇન ક્રિયાશીલ સમૂહ ની હાજરી ગણતરીમાં લીધેલી હતી. એમાઇન ક્રિયાશીલ સમૂહ હાજર છે એવું શરૂઆતમાં સ્વીકારતા હતા, શરૂઆતમાં, સ્ટાર્ટિંગમાં. પણ પછીથી એ જે વિટામિન્સના જ્યારે કાર્યની જાણકારી મેળવી, કાર્ય વિશેની તમને માહિતી મળી ગઈ, તો પછી એમાં એમાઇન જે છે સમૂહ અથવા એમાઇન સંયોજનોની હાજરી અથવા તો એનું કોઈ પણ યોગદાન તમને મળતું નથી. એટલે એમાઇન સંયોજનોની હાજરી તમને જોવા મળી નહીં. અને એટલા માટે અત્યારે જે સ્પેલિંગ છે તમારી પાસે, સ્પેલિંગમાં કે ભાઈ વિટામિન છે ને, વિટામિન એટલે ઘણા ઉચ્ચારમાં વાઇટામિન્સ બોલે, વાઇટામિન્સ બોલે છે ને. હવે વિટામિન માંથી તમારે ઈ અક્ષર કાઢી નાખવાનો છે અને લેટેસ્ટમાં વિટામિન શબ્દ લખવાનો છે. પણ વિટામાઇન, આપણે વિટામાઇન ઈ અક્ષર કાઢી નાખો એટલે વિટામિન શબ્દ તમે સ્વીકારીને આગળ ચાલવાના છો. એટલે પહેલું તો હિસ્ટ્રી મેં તમને આપી દીધી કે ભાઈ એનો ઓરિજિનલ શબ્દ વાઇટલ પ્લસ એમાઇન પરથી વિટામિન બનેલો હતો. શરૂઆતના સ્ટેજમાં જ્યારે આવા જે કંઈ સંયોજનોની શોધ કરી ત્યારે એમાં સ્વીકારેલું કે ભાઈ એમાં એમાઇન ક્રિયાશીલ સમૂહ જે છે એ પ્રક્રિયામાં ભાગ લેતો હોય છે, હાજરી પર છે. પણ એના વિટામિનની જે જૈવિક પ્રક્રિયાઓમાં જે કાર્ય પ્રણાલી વિશેની જાણકારી જ્યારે સ્વીકારી ત્યારે ખબર પડી કે ભાઈ એમાં NH2 સમૂહની કોઈ હાજરી હોતી નથી. અને એટલે છે એવું નથી કહેતો NH2 સમૂહનું કોઈ યોગદાન નથી, એવો મારે શબ્દ કહેવો છે, બરાબર. એટલા માટે એ જે શબ્દ છે એ શબ્દમાંથી ઈ અક્ષરને કાઢી નાખ્યો અને અત્યારે આપણે વિટામિન એવો શબ્દ વાપરીએ છીએ. ઓકે, આ તમે એની હિસ્ટ્રી સ્વીકારી લીધી. હવે ફરી
બીજા મુદ્દા તરફ જઈએ તો એવું કહે છે કે ભાઈ મોટા ભાગે તમારી પાસે વિટામિન જે છે એ વનસ્પતિની અંદર મોટા ભાગે વિટામિન તમને મળે છે. ત્યારે ફરી પાછું વિધાન કે મોટા ભાગે શરીરની અંદર, બોડીની અંદર જે છે, શરીરની અંદર મોટા ભાગે વિટામિન તમને પ્રાપ્ત થતા હોતા નથી. ઓકે, એટલે આપણી પાસે સ્ત્રોત, સોર્સ, ઉદ્ગમ સ્થાન મોટા ભાગનું વનસ્પતિ આવી ગઈ છે, એમાંથી જ તમને મળવાનું છે. અચ્છા, હવે એ જે વિટામિન છે, ચર્ચા કરીએ પ્રમાણે તો આપણે એને આહાર મારફતે જ તમારે એ લેવાના છે વિટામિન્સ. અને વ્યાખ્યા આપણે બનાવીએ છીએ કે ભાઈ બધા જ વિટામિન્સ જે છે એ ચોક્કસ કાર્બનિક સંયોજનો છે. ઓકે, આપણે જે કીધું કે ચોક્કસ કાર્બનિક સંયોજનો શરીરમાં જૈવિક પ્રક્રિયાઓમાં, પણ એ કેવા પ્રકારની, તો કે વિશિષ્ટ પ્રકારની જૈવિક પ્રક્રિયામાં એની જરૂરિયાત હોય છે. અને જો એનું પ્રમાણ ઘટે, બરાબર, જો એની કાર્બનિક સંયોજનની ઉણપ આવે તો કઈ વ્યક્તિની અંદર, એટલે કે શરીરની અંદર, આપણે વ્યક્તિને છોડી દો, શરીરમાં, કારણ કે પ્રાણી શરીર બોલીએ છે ને, મનુષ્ય બીમાર પડે, પશુ પક્ષી બીમાર નથી પડતા, એટલે આપણે પ્રાણી બોલીએ છીએ. તો કે શરીરમાં રોગ ઉત્પન્ન થતા હોય છે ઉણપને કારણે રોગ પણ ઉત્પન્ન થશે. એટલે તમારી પાસે એનું જે એકચ્યુઅલી કાર્ય શું થયું છે, તો કે અહીંથી ધીરે ધીરે તમારી પાસે વિટામિનની વ્યાખ્યા તો આવતી જશે આની અંદર. તો પણ એની અંદર વૃદ્ધિ એટલે વિકાસ, વૃદ્ધિ છે, અને સાથે સાથે એના નિભાવ, પ્રક્રિયા માટેનો નિભાવ, આખી જે પ્રોસેસ થતી હોય, વૃદ્ધિ અને નિભાવ આની અંદર. અને ઓપ્ટિમમ ઇંગ્લિશ વર્ડ વાપર્યો છે, ઓપ્ટિમમ એટલે જે જરૂરિયાત પૂરતું, જે નેસેસિટી હોય, જરૂરિયાત, એના માટે આપણે ઇંગ્લિશ શબ્દ કયો વાપરીએ છીએ? ઓપ્ટિમમ શબ્દ વાપરીએ છીએ. તો અહીંયા આગળ વૃદ્ધિ અને નિભાવ માટે એ સંયોજનની જરૂરિયાત છે. એટલે ફરી હું રિપીટ કરું છું, ચેક કરો કે ભાઈ મોટા ભાગે વિટામિન સંયોજનો જે છે એ કાર્બનિક સંયોજનો છે. વનસ્પતિમાં એનું ઉદ્ગમ સ્થાન છે, વનસ્પતિ ઉત્પન્ન કરી શકે છે, ત્યારે શરીરની અંદર એ ઉત્પન્ન થતા, મોટા ભાગના શરીરમાં ઉત્પન્ન થતા નથી. એટલા માટે એને ખોરાકમાં અથવા તો આહાર મારફતે શરીરમાં એનો ઉમેરો થવો જરૂરી છે, બરાબર. અને જો એની ઉણપ હોય તો ઉણપના કારણે વિશિષ્ટ પ્રકારના રોગ પણ તમને જોવા મળે. અને માત્રા બહુ જ ઓછી જોઈએ. આજે આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ આ કાર્બનિક સંયોજન છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું જોઈએ, ખૂબ જ ઓછી માત્રામાં પ્રમાણ જોઈશે, પણ એની હાજરી ખરી. પણ હવે તમે એમનેમ જ વિટામિન્સ, પિલ્સ, ગોળીઓ જે આવે છે, વધુ પડતું વિટામિન જો તમે લો તો પણ નુકસાન કરતા છે. એટલે ડોક્ટર જે તમને નિદાન કરીને આપે એ પ્રકારનું જ લેવું પડે, રાઈટ. એટલે વધુ પડતું વિટામિન લેવાથી પણ શરીરમાં નુકસાન કરતા છે. એટલે ડોક્ટરના સલાહ સૂચન પ્રમાણે જ વિટામિનનો ઉપયોગ કરી શકાય. એટલે હવે આપણે એવું કહી શકીએ કે વિટામિન એ એવા કાર્બનિક સંયોજનો છે, વિટામિન એ ચોક્કસ પ્રકારના એવા કાર્બનિક સંયોજનો છે કે જે શરીરમાં થતી વિશિષ્ટ જૈવિક પ્રક્રિયાઓ માટે જવાબદાર હોય છે. અને એ શરીરની થતી વૃદ્ધિ માટે અને એના વિકાસ, નિભાવ માટે જવાબદાર હોય છે. બધા ભારેખમ શબ્દો મૂકેલા છે, હવે આને વારંવાર બોલીએ તો એક ને એક વસ્તુ છે. ઓકે, હવે સીધા જતા બીજા પ્રશ્નમાં કે ભાઈ વર્ગીકરણ કીધું છે. હવે એકચ્યુઅલી તો વિટામિનની અંદર વિટામિન સંયોજનો જે છે એનું અલગ અલગ રીતે વર્ગીકરણ કરી શકે તો બહુ કોમ્પ્લિકેટેડ થઈ શકે. કાર્યને આધારે પણ તમે વર્ગીકરણ કરી શકો, એમાં રહેલા ક્રિયાશીલ સમૂહને આધારે પણ તમે વર્ગીકરણ કરી શકો છો, બરાબર. એટલે થોડું અઘરું પડે. અત્યારે આપણને બહુ જ સિમ્પલ આપેલું છે
કે દ્રાવ્યતાને આધારે. તો વિટામિન સંયોજનોનું વર્ગીકરણ આપણે શબ્દ મૂકી દઈએ છીએ કે જુદી જુદી રીતે થઈ શકે છે. ઓકે, પણ આપણે એમાંથી જે લઈએ છે એ શબ્દ મૂકી દીધું કે દ્રાવ્યતાને આધારે. બરાબર, આપણે મૂકી દીધું હેડિંગ કે ભાઈ દ્રાવ્યતાને આધારે જે તમે વર્ગીકરણ કરો છો, બરાબર, આપણો પ્રશ્ન છે આની અંદર, તો હું અહીંયા હેડિંગ આપી દઉં કે તમારી પાસે જે વિટામિન છે, ચલો બ્લોક કર્યું, તો દ્રાવ્યતાને આધારે તમે વિટામિનના 2 પ્રકાર પાડવાના છો. આપણે અહીંયા 2 પાર્ટ પાડી દીધા છે. ઓકે, અહીંયા શબ્દ લખું છું કે ચરબીમાં દ્રાવ્ય હોય એટલે ચરબી દ્રાવ્ય વિટામિન છે, અને અહીંયા શબ્દ લખી દઉં છું પાણીમાં દ્રાવ્ય. મેં સ્પષ્ટતા કરી દીધી કે ભાઈ વિટામિનનું વર્ગીકરણ તમે જુદી જુદી રીતે અલગ અલગ રીતે કરી શકાય, પણ અત્યારે આપણી પાસે છે નહીં, સમજાવવું મુશ્કેલ છે. તો મેં હેડિંગ આપી દીધું કે દ્રાવ્યતાને આધારે જો તમે વર્ગીકરણ કરો તો વિટામિનના તમારી પાસે 2 પ્રકાર પડી ગયા. એક છે તમારી પાસે ચરબી દ્રાવ્ય વિટામિન છે અને બીજું પાણી દ્રાવ્ય વિટામિન છે. અહીં આપણે સ્પષ્ટતા કરતા જઈએ, એ પાર્ટીશન જ પાડી દે ને, એટલે એમાં જે તમારી પાસે લખાણ આવવાનું છે એ આપણે કહીએ. તો વ્યાખ્યા તમારી પાસે પૂરી જ થઈ ગઈ આની અંદર કે ભાઈ આપણાને ચોખવટ કરો કે ભાઈ જે વિટામિન સંયોજનો, હવે સંયોજન શબ્દ બોલવાનો છે કે જે વિટામિન સંયોજનો ચરબી અથવા તો તૈલી પદાર્થમાં એ શું થતું હોય, દ્રાવ્ય બને છે, તો એને ચરબી દ્રાવ્ય કહેવાય. પણ આ જે છે એ પાણીમાં અદ્રાવ્ય રહેશે એટલે ચરબી દ્રાવ્ય તમે કીધેલું છે. ત્યારે અહીંયા તમે વ્યાખ્યા બનાવશો તો કેવી થાય કે ભાઈ ફરી પાછું લખી નાખો કે જે વિટામિન સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય તો એને પાણી દ્રાવ્ય વિટામિન તમે કીધા છે. બરાબર, હવે જે જોવાની વાત છે, ઉપર જે આપણી પાસે લિસ્ટ છે એ વિટામિન સંયોજનો જે છે, વિટામિન એને સિમ્બોલિક તરીકે વાપરે છે કે એબીસીડી, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. એટલે જો અહીંયા લખું તો વિટામિન જે છે એને એ, બી, સી, ડી એટલે એબીસીડી ઈ, નાનો બાળક બોલે ને એબીસીડી ઈ, અને પછી હું કે મૂકી દઉં છું, અને એમાં પણ ફરી પાછું બી જે મૂકેલું છે એમાં પાછા પેટા વિભાગ તમે પાડી શકો છો. એમાં તમારી પાસે પેટા વિભાગ પણ બને છે, અને દરેક માટે એનું કાર્ય શું છે, કાર્ય મીન્સ કે એની ઉણપથી થતા રોગો અને સ્ત્રોત કયો છે એની એમાં તમે હમણાં જાણકારી મેળવશો. એટલે અહીંયા સ્પષ્ટતા કરી દઈ. દાખલા તરીકે જે તમારે લખવાનું છે કે પાણીમાં જે દ્રાવ્ય છે એમાં વિટામિન બી અને વિટામિન સી, વિટામિન બી અને વિટામિન સી તમે કહો છો. પણ હવે વિટામિન બી જે લખેલું છે એ વિટામિન બી ના તમે પાછા પેટા વિભાગ પાડશો તો તમારી પાસે B1, B2, B6 અને B12 આપેલા છે. બરાબર, ફરી પાછા તમે જ્યારે ભાગ પાડો છો ત્યારે B1, B2, B6 અને B12 તમારી પાસે ફરી 4 પ્રકાર પડી ગયા. એટલે કહેવાનો અર્થ એમ છે કે ભાઈ આની અંદર વિટામિન બી અને વિટામિન સી આ 2 જ પાણીમાં દ્રાવ્ય છે, એટલે જલ દ્રાવ્ય પણ શબ્દ વાપરી શકો. ત્યારે એની સિવાયના અહીંયા જે ચર્ચા કરી કે જે વિટામિન સંયોજનો ચરબી અથવા તો તૈલી પદાર્થમાં દ્રાવ્યતા ધરાવતા હોય તો એને આપણે ચરબી દ્રાવ્ય કહીએ છીએ, પણ એ પાણીની અંદર દ્રાવ્ય હોતા નથી. એ પાણીમાં દ્રાવ્ય ન બની શકે તો એ જેને જનરલી ચરબી શબ્દ કીધેલો છે, ચરબી એટલે યકૃતમાં, આની હાજરી તમને ક્યાં જોવા મળે તો કે યકૃતમાં શબ્દ કીધેલો છે, અને જે પેશીઓ માંસપેશી આપણે લખી દઈએ,
માંસપેશીમાં એની હાજરી રહેતી હોય છે આની અંદર. પણ હવે દાખલા તરીકે તમારી પાસે જે સિમ્બોલ આવવાના છે લખવા માટે, તો આને બાદ કરી નાખો તો મારે જે લખવું પડે એ તમારી પાસે વિટામિન એ આવશે, બી નીકળી ગયું, બરાબર, પછી સી નીકળી ગયું તો ડી આવશે, બી ને સી કાઢી નાખો એટલે તમારા લિસ્ટ પ્રમાણે એ, બી ને સી નીકળી ગયો, ડી, ઈ અને કે આવે, ઈ અને કે આપણે મૂકી દીધું. તો આ તમારી પાસે એ વિટામિન ચરબી દ્રાવ્ય જે છે એની માહિતી આપી. હવે બંનેમાં ડિફરન્સ શું છે? તો કે વિટામિન જે છે આની લાક્ષણિકતા, જો તમે આ જે વિટામિન છે એ વિટામિનને તમારે આહારમાં બાહ્ય, એટલે લખી દઉં, આહાર દ્વારા તમારે શરીરમાં એ મેળવવાના છે. પણ સાથે સાથે આ જેટલા વિટામિન લખેલા છે એ જે છે યુરિન મારફતે ઉત્સર્જિત થાય, એટલે મૂત્ર મારફતે ઉત્સર્જિત થઈ જતા હોય છે. આપણે ચોખવટ કરી, બરાબર. એમાંથી અપવાદની અંદર હું કહી દઉં કે વિટામિન B12 સિવાયના, બરાબર, B12 સિવાયના, અહીંયા એરા પર લખી દઉં, ચાલો, અને આને હું કાઢી નાખો, રાઈટ. તો B12 જે છે, B12 એ સંગ્રહિત થઈ શકે છે બોડીમાં, આ સંગ્રહિત થવાનું છે, જ્યારે બાકીના જેટલા છે એ બધા જ શરીરમાં સંગ્રહ પામતા નથી અને એ શરીરમાંથી ઉત્સર્જિત થઈ જતા હોય છે. એટલે હું સંગ્રહ પામી શકતા હોતા નથી. ચલો મેં ચોકડી પાડી દીધી. ફરી લાક્ષણિકતા જોઈ લો કે ભાઈ બંનેની અંદર આ જે તમે કહેલું છે અહીંયા આપી દો ને કે ભાઈ એની જે હાજરી છે તો કે યકૃતમાં અને માંસપેશીઓ કે જેમાં ચરબી સંગ્રહિત થતી હોય, ચરબી સંગ્રહિત થતી હોય એવી પેશીઓ એની અંદર એ સંગ્રહાયેલું રહેશે બોડીમાં. ત્યારે આ પાણીમાં દ્રાવ્ય છે એને બહારથી આહાર મારફતે તમારે મેળવવાનું છે, બરાબર. એ શરીરમાં સંગ્રહ ન પામે, શરીરમાંથી ઉત્સર્જિત થઈ જશે. માત્ર B12 જે છે એ શરીરમાં સંગ્રહિત પામે, બાકીના બધા જ ઉત્સર્જિત થઈ જવાના છે. એટલે આ રીતે તમે સામાન્ય જે વર્ગીકરણ આપો છો, એટલે વિટામિન સંયોજનો કોને કહેવાય એના વિશેની જાણકારી તમે મેળવી લીધી. ત્યાર પછી એનું નામકરણ, એટલે કયા સંજ્ઞા વાપરીએ છીએ, પેટા વિભાગ કઈ રીતે બને છે, અને ત્યાર પછી એની દ્રાવ્યતાને આધારે તમે બે પાર્ટમાં વર્ગીકૃત કરી દીધું છે. ઓકે, એ સુધી ક્લિયર? આપણે વધી આગળ. હવે તમારી પાસે આખું કોષ્ટક જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ મેં બોર્ડ પર કોપી કરી છે, બરાબર. એટલે નકલમાં અકલ હોય નહીં, મેં પહેલા જ કીધું છે. અહીંયા આગળ મેં હેડિંગ આપી દીધું MCQs. આખું જે કોષ્ટક છે એ તમારે વારંવાર લખી વાંચી તૈયાર કરી દેવાનું છે. આમાંથી પેપરમાં MCQ હોય જ મળે તમને. એટલે આટલું તૈયાર કરો તો ફાઇનલ થઈ ગયું ને, કેટલું સરસ કહેવાય. હવે મેં જે તૈયાર કર્યું છે કોષ્ટક એ તમે જોતા જાઓ. વિટામિન સંયોજનનું નામ છે, જે તમે વિટામિન સંયોજનના નામ એ શેમાંથી તમને મળે છે? સોર્સ, સ્ત્રોત, ઉદ્ગમ સ્થાન. તો સ્ત્રોત તમે લખેલું છે. આમાં બધું બહુ તકલીફ વાળું કામ છે ભાઈ, થોડું આપણને સમજણ પડે આની અંદર. બાકી એક ને એક વસ્તુ બે ત્રણ જગ્યાએ આવતી હોય, બરાબર. એટલા માટે વિટામિનથી ઉણપથી થતા રોગો એ જાણકારી અગત્યની છે. એટલે કયા વિટામિનની ઉણપથી રોગ થવાનો છે એવા MCQ ખાસ બનવાના હોય. રેડી? એટલે હું અહીંથી નંબરિંગ આપણે કરતા જઈએ. તો આપણે જે લિસ્ટ મૂકેલું છે એમાં સૌથી પહેલું વિટામિન A, પછી આ વિટામિન B. વિટામિન B જે લખેલું છે એમાં પાછા તમે પાર્ટ પાડેલા છે, જોઈ લો. B1, B2, B6 અને B12 છે. એટલે મારે તો ક્રમમાં 3, 4, 5. ત્યાર પછી વિટામિન C 6 નંબર, વિટામિન D 7 નંબર, વિટામિન K 8 નંબર અને વિટામિન E 9 નંબર. આપણી પાસે જે બહારથી લેવાના છે આહાર મારફતે એ વિટામિનનું લિસ્ટ તૈયાર કરેલું છે. એમ તો તમારા પાઠ્યપુસ્તકમાં લખેલું છે કે ભાઈ શરીરમાં
અન્નનળી જે છે, આપણે ખોરાક જે જઠરમાં પહોંચાડે, તો અન્નનળીમાં રહેલા બેક્ટેરિયા પણ અમુક વિટામિન્સ ઉત્પન્ન કરે છે જે પાચન ક્રિયા માટે જરૂરી હોય છે. પણ મેં પહેલો જ ચોખવટ કરી કે ભાઈ મોટા ભાગના વિટામિન્સ તમને વનસ્પતિમાંથી જ મળે છે, એટલે શરીરમાં છે જ નહીં, બહુ જ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય, માટે તો તમારે બહારથી એનો ઉપયોગ કરવો પડે છે આહારમાં. ચાલો, એટલે આપણી પાસે જેમ જેમ લિસ્ટ આવતું જશે એમ આપણે ક્લિયર કરીએ. પહેલું લખેલું છે વિટામિન એ. તો વિટામિન એ તમને મળશે શેમાંથી? એની ચોખવટ છે તો માછલીના યકૃતનું તેલ. જો એ શબ્દ મૂકેલો છે, માછલીના યકૃતનું તેલ, બીજા કોઈ પણ તેલ, ગાજર, માખણ, દૂધ વગેરે હોઈ શકે. આ તો આપણી પાસે લિમિટેડ વસ્તુ જે આપેલી હોય કે જે ડેઈલી રૂટીનમાં આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાંથી મળતું હોય એવું લિસ્ટ તમને આપેલું છે. હવે વેજીટેરિયન, નોન વેજીટેરિયન બંને માટે લાગુ પડે ને, બરાબર? એટલે વેજીટેરિયન હોય તો એના માટે શબ્દ મૂકેલો જો ગાજર છે. હવે આ માખણ અને દૂધ છે એ વિગેન તો છે જ નહીં ને, કારણ કે એકચ્યુઅલી તો બાય પ્રોડક્ટ કઈ કહેવાય? એનિમલ પ્રોડક્ટ કઈ કહેવાય? દૂધ છે એનિમલમાંથી આવે, અને વર્ષોથી ઝઘડો ચાલે જ છે ને કે ભાઈ દૂધ છે એને શાકાહારી ગણવું કે બિન શાકાહારી ગણવું, રાઈટ? દૂધ છે શેમાં ગણવાનું છે? એટલે એનો કોઈ ઉકેલ છે નહીં ચર્ચા કરવાનો. આપણી પાસે વિટામિન એ, તો વિટામિન એ ની ઉણપથી જે રોગ થવાનો છે એ ખાસ જુઓ તમે. જે નામ આપેલું છે ઝેરોથેલ્મિયા, નામ જોજો. અડધા અક્ષર છે, ઝેરોથેલ્મિયા. ફરીથી બોલ્યો હું. આંખનો જે આપણે કોર્નિયા બોલીએ છીએ, નેત્રપટલ, ગુજરાતીમાં નેત્રપટલ, તો આંખના કોર્નિયાનું સખત બની જાય એટલે નેત્રપટલ છે એ જેને કહેવાય કડક બની જાય, સખત બની જાય, એની ફ્લેક્સિબિલિટી છે એ ઘટી જાય આની અંદર. એટલા માટે આપણે બીજો જે શબ્દ મોકલ્યો છે રતાંતળાપણું, બરાબર? રતાંતળાપણું જે શબ્દ મૂકેલો છે, નાઇટ બ્લાઇન્ડનેસ કહેવાય. બ્લાઇન્ડ વ્યક્તિ હોય ને, નાઇટ બ્લાઇન્ડનેસ, એવું આપણે પ્યોર કરી નાખીએ છીએ. તો આ આંખ માટે તમારે જરૂરી છે વિટામિન એ, અને એનો સોર્સ શું કીધો છે? તો કે માછલીના યકૃતનું તેલ, એટલે કોડ લીવર ઓઇલ બોલીએ છે ને, કોડ લીવર ઓઇલ, ગાજર, માખણ, દૂધ વગેરે. ઓકે, હવે જે તમારી પાસે વિટામિન બી ની જે ચર્ચા આવે છે, અહીં સુધી જે હું લખું છું છગડીયો કૌંસે તમે જોઈ લો, આ અહીં સુધી તમારી પાસે આ વિટામિન બી ની દુનિયા આવી. પણ એમાં પાછા પેટા વિભાગ આપેલા છે. જુઓ કે ભાઈ વિટામિન B1, વિટામિન B2, B6 અને B12 છે. તો વિટામિન B1 છે એનું બીજું જે પર્યાય નામ છે એટલે બીજી રીતે ઓળખાય છે, એને થાઇમીન કહેવાય. થાયામીન પણ લખે સ્પેલિંગ પ્રમાણે થાઇમીન. વિટામિન B1 એટલે થાઇમીન. વિટામિન B2 તો રિબોફ્લેવિન. વિટામિન B6 પિરિડોક્સિન, અને B12 તો બધાને ખબર છે, સાયનોકોબાલેમાઇન. એ તો આપણે સંકીર્ણ ચેપ્ટરમાં ભણી લીધું ને, કુદરતી સંકીર્ણ છે, કોબાલ્ટ ધાતુનું સંકીર્ણ છે, એટલે સાયનોકોબાલેમાઇન તરીકે ઓળખીએ છીએ. એટલે એના વ્યક્તિગત છૂટા નામ પણ આવી ગયા, B1, B2, B6, B12. થાઇમીન, રિબોફ્લેવિન, પિરિડોક્સિન, સાયનોકોબાલેમાઇન છે. ઓકે, બી નું આપણે દુનિયા વિચારીએ, બરાબર? તો આવો સ્વતંત્ર ક્વેશ્ચન બની શકે કે વિટામિન બી ને વર્ગીકરણ આપો, એના ઉણપથી થતા રોગો અને પ્રાપ્તિસ્થાન જણાવો, તેવો એક ક્વેશ્ચન બની શકે તમારો સ્વતંત્ર. તો વિટામિન B1 છે એનાથી જે રોગ થવાનો છે ખાસ જુઓ. આપણે લખ્યું છે બેરી. શું છે? બેરી. એનો અર્થ તો કે ભૂખ ઓછી લાગવી અને વૃદ્ધિ જે થતી હોય એની અંદર મંદતા આવી જાય, એટલે જે ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ ધીમો પડી જાય, વૃદ્ધિ, અને ભૂખ જે છે ઓછી લાગે. અને એનું તમારી પાસે પ્રાપ્તિ સ્થાન શું કીધું? તો કે યીસ્ટ છે, દૂધ છે,
લીલા શાકભાજી અને અનાજ. જોઈ લો, યીસ્ટ, દૂધ, લીલા શાકભાજી અને અનાજ શબ્દ મૂકેલો છે. હવે દૂધ તમારી પાસે બધી જગ્યાએ આવે છે, એટલે તો આપણે દૂધને સંપૂર્ણ આહાર કહીએ છીએ ને. કારણ કે દૂધ જે છે એમાં કાર્બોહાઈડ્રેટ્સ પણ છે, પ્રોટીન્સ પણ છે, વિટામિન્સ પણ છે અને ખનિજ દ્રવ્ય પણ છે. બધાની તમને જો હાજરી મળતી હોય એટલે દૂધને સંપૂર્ણ આહાર તરીકે વૈજ્ઞાનિકો કહે છે આપણને. એટલે જો તમારી પાસે દૂધ છે, અહીં પણ દૂધ છે કોમન, તો આની હાજરીને કારણે તમારી પાસે જે છે એ ફાયદો થાય. પછી આવે વિટામિન B2, રિબોફ્લેવિન, નામ તમે ફરી જોઈ લીધું. એની ઉણપથી જે છે એ કિલોસિસ, રોગનું જે નામ આપેલું છે કિલોસિસ, એનો મિનિંગ શું છે તો કે મોંની અંદર અથવા તો હોઠની કિનારી પર ચીરા પડી જાય. મોંમાં અથવા તો હોઠની કિનારી પર ચીરા પડે. સાથે સાથે પાચન ક્રિયામાં અવ્યવસ્થા આવે, ડાયજેસ્ટ સિસ્ટમ ડિસ્ટર્બ થઈ જશે અને ત્વચા, સ્કિનની અંદર બળતરા આવે, ત્વચાની અંદર બળતરા થાય. ફરી ચેક કરો કે ભાઈ મોં અને હોઠ પર કિનારી પર ચીરા પડે, જેને કિલોસિસ કીધું છે. ડાયજેસ્ટ સિસ્ટમમાં અવ્યવસ્થા આવી જાય અને સ્કિનની અંદર બળતરા થતી હોય એવો અનુભવ થાય. તો એ ના માટે હવે તમે જુઓ કે દૂધ, જો શબ્દ મૂકો દૂધ, તમારી પાસે જ્યાં જ્યાં આવે છે બધે રાઉન્ડ મૂકી દો, પહેલું, બીજું, ત્રીજું, બધે દૂધ તો દેખાશે મોટા ભાગે. હવે ઈંડાની સફેદી શબ્દ લખેલો છે. એગ જે છે, બાયોલોજી પ્રેક્ટિકલ તમે કરો છો તો એગનું જે કવચ છે તમે તોડો તો એમાંથી એકદમ ચિકાસ વાળું ટ્રાન્સપરન્ટ પ્રવાહી નીકળે અને યલો કલરનું મટીરિયલ પણ હોય છે, ગોળા સ્વરૂપે તોડવાનું. તો એ જે યલો છે એને જરદી કહેવાય. અને પેલું જે છે સફેદી, ઈંડાની સફેદી એટલે ટ્રાન્સપરન્ટ લિક્વિડ જે છે. એટલે ઈંડાની સફેદી શબ્દ છે યકૃત અને કિડની. યકૃત અને કિડની અંદર જે છે એ વિટામિન નો સ્ત્રોત છે. એટલે આ અંદરથી બોડીની અંદર ઉત્પન્ન થાય છે પણ એનું પ્રમાણ ઓછું હોય, એ આપણે ચર્ચા કરી. પછી વિટામિન B6 છે, જેને તમે પિરિડોક્સિન કીધું, પિરિડોક્સિન. એમાં એક જ શબ્દ મૂકો છે આંચકી આવી, એટલે ખેંચ આવે, થાણ આવે, આંચકી આવે ને બોડીની અંદર. આપણે જાણીએ છીએ કે ભાઈ આંચકી આવે એ એક પ્રકારનો રોગ જ છે આની અંદર. અને પછી આપણે ઘરગથ્થુ ઉપાય કરતા હોય, ગામડામાં રહેનારને ખબર જ છે શું કરે, ડુંગળી સૂંઘાડે, જૂતું સૂંઘાડે, દરેક પ્રકારના નખરા કરે. પણ હવે એ તો જે છે આંચકી જો પ્રમાણ વધી જાય તો પેરાલિસિસ પણ થઈ જાય, બરાબર, ઘણા બધા બીજી મુશ્કેલી પણ ઉત્પન્ન થતી હોય છે અંદર. હવે એ શેમાંથી મળે? આપણી પાસે B6 નો સ્ત્રોત શું તો કે યીસ્ટ છે. ફરી પાછું દૂધ આવ્યું. ઈંડાની જરદી છે, જો અહીંયા ઈંડાની જરદી શબ્દ છે અને અહીંયા ઈંડાની સફેદી છે. એટલે જરદી એટલે ખબર પડી ગયું તમને. અનાજ અને ચણા, અનાજમાંથી ગ્રેઇન બધા જ અને ચણા, એમાંથી તમને વિટામિન B6 મળે છે. અને અત્યારે સૌથી તકલીફ વાળો કેસ તમે જુઓ તો વિટામિન B12, જેને તમે પૂછો તો દરેક પાસે કે B12 ની ડેફિશિયન્સી છે, B12 ની ઉણપ છે. એટલે નાની ઉંમર હોય છતાં પણ B12 ની ઉણપ હોય. ચલો મોટી ઉંમરે તો સાચી વાત છે કે B12 ની ઉણપ થતી હોય. અને અત્યારે તમે જોતા જાઓ તો B12 ના ઇન્જેક્શન્સ આપે, એનું પ્રમાણ ઘટી જાય એટલે એની અસર શું થાય તો કે B12 ની ઉણપને, આ તો રોગને એક બાજુ મૂકો, ચલો આ આપણે સાઈડમાં મૂકો, પણ B12 ના પેશન્ટને થાય શું તો કે શોર્ટ ટર્મ મેમરી થઈ જાય. એક જ શબ્દ કીધો ગજની પિક્ચરની જેમ, શોર્ટ ટર્મ મેમરી. એટલે તમે જે વાતચીત કરતા હો, સૌથી અગત્યનું આપણું આ રડાર છે, મેઇન રડાર, અને બાકીના ટ્રાન્સમીટરમાં કરોડો પણ કામની છે. તમે કંઈ પણ ચર્ચા કરતા હોય તો વચ્ચે સિગ્નલ છોડી દે, મેં કીધું એ પ્રમાણે સિગ્નલ છોડી દે, તમે ભૂલી જાઓ, લિંક જ ના આવે વાતની. પછી પૂછવું પડે શું કહેતો હતો, વચ્ચે બ્રેક થઈ જાય, સિગ્નલ જતું રહે. એટલે એ ભૂલકનો સ્વભાવ થઈ જશે અને બોડીની અંદર એને બધા પેઇન થાય, હાથ પગમાં વધારે દુખાવો થતો હોય, સ્નાયુમાં. એટલા માટે ડોક્ટર એને ઇન્જેક્શનો આપે, ઇન્જેક્શનને ડોઝ આપી દે દર વીકલી, 4-5 ઇન્જેક્શનો દર અઠવાડિયે એક આપે.
અને બોડી ચાર્જ થઈ જાય, એની ઇફેક્ટ ત્યાં સુધી ઓકે, ફરી પાછું ચાર્જિંગ માટે ઇન્જેક્શન આપવા પડે, અથવા તો એની ટેબ્લેટ બધી આવે છે, બહારથી તમારે ટેબ્લેટનો ઉપયોગ કરવો પડે. મોટી તકલીફ એ છે કે B12 જે છે એ નોન વેજ માંથી જ મળે છે, વેજીટેરિયનમાંથી આપણને B12 મળતું નથી, રાઈટ? અચ્છા, એનું પ્રમાણ બહુ જ ઓછું જોઈએ. આપણે સંકીર્ણ ચેપ્ટરમાં કીધેલું હતું, મેં આંકડો કીધેલો કે ભાઈ પુખ્ત વયની વ્યક્તિ હોય, એડલ્ટ વ્યક્તિ, તો એને દરરોજ આશરે 1.5 માઇક્રોગ્રામ જ જોઈએ, 1.5 માઇક્રોગ્રામ. પણ તકલીફ શું છે, આપણે જે કોઈ પણ જે ખાઈએ છીએ ફૂડ, ખોરાક, આહાર, તો એમાંથી આપણને B12 મળે છે, માત્રા પણ બહુ જ ઓછી છે. દાખલા તરીકે ફુલાવર છે, કડ, દહીં છે, એમાંથી તમને મળે છે, પણ બોડીની તાસીર એ પ્રકારની હોય, રચના, કે જે ખોરાકમાં લે છે એબ્ઝોર્બ ન કરી શકતું હોય, નિકાલ થઈ જતો હોય. આપણે શું કીધું છે અહીં ચેક કરો કે ભાઈ શરીરમાં B12 સંગ્રહિત થાય છે, બાકીના કોઈ સંગ્રહિત થઈ શકતા નથી. તો સંગ્રહ થવો જોઈએ ને, એબ્ઝોર્બ ન કરી શકતો હોય, નિકાલ થઈ જતો હોય, એટલે ઉણપ તમને તૈયાર થઈ કહેવાય. બહારથી તમારે લેવું પડે. આ મેં તમને વધારે ડિટેલમાં સમજૂતી આપી B12 ની. એટલે વિટામિન B12 સાયનોકોબાલેમાઇન, અને એમાંથી તમારી પાસે જે અત્યારે નામ આપેલું છે વિનાશી રક્ત અલ્પતા, ટૂંકમાં હિમોગ્લોબિનમાં RBC ની ઉણપ થાય. હિમોગ્લોબિનમાં RBC જે છે એની શું થવાની છે, ઉણપ તમને જોવા મળે. પણ એ તમને મળશે શેમાંથી, તો મેં ખાસ અહીંયા આપી દીધું, જોઈ લો. મીટમાંથી, ફિશમાંથી, એગ્સમાંથી, એટલે બધા જ નોનવેજ વસ્તુ થઈ ગઈ કહેવાય. અને દહીં, કડમાંથી છે વિટામિન B12. અને હમણાં તો લેટેસ્ટ પાછું એવું શોધાણું છે કે વરસાદના પાણીમાં પણ B12 હોય છે, વરસાદના પાણીમાં B12. અને એનું રીઝન છે ભાઈ, અને એટલે તો આપણે પૂર્તિમાં, હેલ્થ બુલેટિનમાં તમે વાંચતા હોય, ડૉક્ટર પણ સલાહ આપે છે કે આપણે બધાના ઘરે વોટર પ્યોરિફિકેશન માટે આરોનો પેલું મૂકેલું છે, આરો પ્લાન્ટ, આરોનો જે પ્લાન્ટ મૂકેલો છે એમાંથી જરૂરી જે છે એ બધા જ એમાંથી TDS ઘટાડી દે, ટોટલ ડિઝોલ્વ સબસ્ટન્સ, ફૂલ ફોર્મ યાદ છે ને 11માં, ટોટલ ડિઝોલ્વ સબસ્ટન્સ. હવે જે અમુક બોડીમાં જે જરૂરિયાત છે એ તમને મળે નહીં, એટલે B12 ની ઉણપ થાય. તો વરસાદનું જે પાણી છે એની અંદર બધા જ પ્રકારની હાજરી મળતી હોય છે. તો આમાં એમ પણ જાણવા મળ્યું છે કે વરસાદની અંદર, વરસાદના પાણીમાં B12 ની હાજરી હોય છે. ઓકે, એટલે આખું જે તમારી પાસે વર્ગીકરણ આવ્યું છે વિટામિન B માટે, તો B1, B2, B6, B12 દરેકનું અલગ અલગ પ્રકારની માહિતી છે. હવે આ મુદ્દો તો એકદમ જાણીતો છે કે વિટામિન C, એનું બીજું નામ તમે ભણી લીધું, એસ્કોર્બિક એસિડ કહીએ છીએ, એસ્કોર્બિક એસિડ, બરાબર? એ શેમાંથી મોટા ભાગે મળતો, કે ખાટા ફળ, જેટલા ખાટા ફળ છે, લીંબુ, મોસંબી, સંતરા, એ તો ખરા જ બધા, એ સિવાય ખાટા જેટલા, એટલે કોમન આ બધું ખાટા ફળ, આમળા, લીલા પાંદડા વાળા શાકભાજીમાંથી તમને મળી આવે. અને એની ઉણપથી જે રોગ થાય છે એને સ્કર્વી કીધેલો છે. સ્કર્વી એટલે શું, તો કે પેઢામાંથી રુધિર નીકળે, પેઢામાંથી રુધિરનું વહેવું એની અંદર, તો એને સ્કર્વી કહીએ છીએ. એટલે સ અને વિટામિન C યાદ રાખો, સહેલું છે, સ વિટામિન C, સ્કર્વી નામનો રોગ તૈયાર થયો. આ પણ તમે જાણો છો કે વિટામિન D, તો વિટામિન D કુંબળા સૂર્યપ્રકાશમાંથી જ મળે. એટલે અહીંયા સ્પષ્ટતા કરી કે સૂર્યપ્રકાશ, કુંબળો તડકો સવારનો હોય એ આપણા બોડી માટે કામનો છે, સૂર્યપ્રકાશનો સંપર્ક. એટલે આપણે ત્યાં ભારત દેશમાં દરેક 12 મહિનામાં આખી પૃથ્વીનું જો તમે અવલોકન કરો, નિરીક્ષણ દરેક એરિયા પ્રમાણે, તો બધા જ પ્રકારની ઋતુ આપણે ત્યાં છે. દરેક પ્રકારના અનાજ, દરેક પ્રકારના ફ્રૂટ્સ, દરેક પ્રકારના ફળ, ફૂલ, બધું જ એની સિસ્ટમ પ્રમાણે ઉગે છે અને જરૂરિયાત વાળું છે. તડકો પણ તમને, એટલે સૂર્યપ્રકાશ, સનલાઇટ પણ એટલું જ મળે છે. ત્યારે ફોરેન કન્ટ્રીમાં જાઓ, 2 જ ઋતુ, બરાબર? શું આવે? સમર ને વિન્ટર. સમર હોય, વિન્ટર હોય, અને આપણે રેઇન ફોલ જે બોલીએ એમાં વરસાદ તો ચાલુ જ હોય. દર 2 દિવસે વરસાદ પડે. આપણે જે વરસાદની ઋતુ છે એવું તો ત્યાં છે નહીં એની અંદર.
એટલે ફોરેનર્સ જે છે આપણે ત્યાં સન બાથ લેવા માટે બીચ ઉપર તમે જોયા હશે. રીઝન છે એની અંદર આપણે ત્યાં આજે સૂર્યપ્રકાશનો સંપર્ક ફિશ માછલી અને ઈંડાની જરદી, પાછળ અહીં જરદ શબ્દ પર પેટી મૂકું છું, એમાંથી તમને મળે. એની ખાસ જે છે વિટામિન ડી ની જરૂર છે હાડકા માટે, એ તો તમે જાણો છો. રિકેટ્સ શબ્દ મૂકો છે, રિકેટ્સ એટલે એ પર્ટિક્યુલર બાળકોમાં હાડકાની વિકૃતિ થાય, એટલે ટૂંકમાં નબળા બોન નબળા હોય, બાળકોમાં હાડકાની વિકૃતિ હોય. અને પછી ઓસ્ટિયોમેલેશિયા જોઈ લો, નામ તો જો ચિત્ર વિચિત્ર. ઓસ્ટિયો એટલે ઓસ્ટ્રેલિયા મલેશિયા બે ભેગું કર્યું કહેવાય ને, ઓસ્ટિયોમેલેશિયા. અને એ કોના માટે છે તો કે એડલ્ટ વ્યક્તિ, પુખ્ત લોકોના હાડકા જે છે એ પોચા બની જાય અને સાંધાનો દુખાવો થાય. બરાબર, હાડકા માટે જવાબદાર છે આ રિકેટ્સ જે લખેલું છે. બાળકોમાં હાડકાની વિકૃતિ થાય અને પુખ્ત વયની વ્યક્તિના હાડકા પોચા બનતા જાય અને સાંધાનો પણ દુખાવો જોવા મળતો હોય. પછી આવે છે વિટામિન કે. તો વિટામિન કે જે છે, વિટામિન કે એ લોહીનો આવી ગયું ને, આરબીસીએસ ની નાજુકતા, આરબીસીએસ જે આપણે કહીએ છીએ એ દેખો ને, હિમોગ્લોબિનમાં આરબીસી ની ઉણપતા, એટલે હિમોગ્લોબિન પર અસર કરે અને સ્નાયુમાં નબળાઈમાં વધારો કરે. સ્નાયુ છે એની નબળાઈ બધું તમને દર્શાવે. વિટામિન કે તમને શેમાંથી મળે તો કે મોટા ભાગે વનસ્પતિ તેલમાંથી મળે. વનસ્પતિ તેલ હવે જેટલા છે મેં જો ડેશ મૂકેલા છે કે ઘઉંના અંકુરણનું તેલ, સૂર્યમુખીનું તેલ, પણ અહીંયા મેં વેજીટેબલ ઓઇલ શબ્દ વાપરેલો છે. તો વનસ્પતિ તેલમાંથી તમને વિટામિન કે મળવાનું છે. બરાબર. અને છેલ્લું તમને આપેલું છે કે વિટામિન ઈ. તો વિટામિન ઈ ની તકલીફ શું છે તો કે રુધિર ગંઠાવાનો વધુ સમય લાગે. હવે કોઈ પણ વ્યક્તિને ઘા અથવા વાગે તો એ રૂઝાઈ જવું જોઈએ ને ઝડપથી, બ્લીડિંગ થતું હોય દાખલા તરીકે, તો કોઈ પણ જગ્યાએ વાગે તરત આપણે આંગળીથી દબાવી રાખીએ છીએ, એટલે થોડા સમય પછી બ્લડ વહેતું બંધ થઈ જશે. બરાબર. તો રુધિર ગંઠાવામાં, ક્લોટિંગ થવું જોઈએ, રુધિર ગંઠાવામાં વધુ સમય લાગે છે જો આની ઉણપ હોય તો વિટામિન ઈ. અને એ શેમાંથી મળે તો કે લીલા પાંદડા વાળા શાકભાજી, ગ્રીન વેજીટેબલ જો તમે ખોરાકમાં લો તો એ પણ ઉણપ તમારી પાસે દૂર થયેલી કહેવાય. એટલે અત્યારે સૌથી મોટી તકલીફ શું છે ખબર છે તમારે? તમારી બોલું શબ્દ એટલા માટે કે ભાવતી વસ્તુનું લિસ્ટ અને ન ભાવતી લાઇકિંગ વાળી લિસ્ટ અને ન ગમે એવી વસ્તુનું લિસ્ટ જો તમે લો તો તમારે ઉલટું થશે. તમારા પપ્પા મમ્મી આગલી પેઢીમાં શું હતું? બધું જ ખાતા, બધું જ પ્રકારનું જે આવે પ્લેટમાં બધું જ ખાઈ લેવાનું થાળીમાં. એમને ન ભાવતી વસ્તુનું લિસ્ટ બહુ લિમિટેડ હોય. હવે એનું કારણ કે શરીરની તાસીર પ્રમાણે બોડી અમુક જે છે રિસ્પોન્સ ન આપતું હોય તો તકલીફ થાય. અમુક લિમિટેડ ખોરાક જ એવો હોય વસ્તુ કે એના માટે વર્જ્ય ગણીએ આપણે, એને સ્વીકારતા ન હોય. એટલે ન ગમતી ન ફાવે એવી વસ્તુ લિમિટેડ હોય, બાકી બધું જ ભાવે એવી વસ્તુ હોય. આપણે ઉલટું થાય છે. તમને પૂછ્યું કે ભાવતી વસ્તુ કેટલી, તો એ લિમિટેડ થઈ જાય તમારી. આંગળીના વેઢે ગણાય એટલી. વેઢા તો ઘણા બધા થયા, ખાલી ફિંગર ગણો તો આટલી માંડ વસ્તુ થાય. બાકી ન ગમતી વસ્તુનો જ તમારી પાસે લિસ્ટ વધતું જાય. એટલે કહેવાનો અર્થ એમ સમતોલ આહાર આપણે એટલા માટે જ કહીએ છીએ સમતોલ આહાર, કે આપણી પાસે જે ફૂડ છે એવું જરૂરી નથી કે તમે નોનવેજ ખાવ તો જ બધું મટીરિયલ મળે છે. ના, આ દાખલા તરીકે એગ્સ છે, આપણે જે દાળ ભાત માટે તુવેર દાળ છે, એક વાટકી ભરીને બનાવેલી રાંધેલી તુવેર દાળની એક નાની વાટકી હોય, એ તમે ખોરાકમાં લો છો તો એ 2 એગમાંથી જેટલું પ્રોટીન મળે એટલું પ્રોટીન એમાંથી મળે છે. રાઈટ. મગફળી છે, કોઈ પણ કઠોળ વર્ગ છે તો એમાંથી તમને મળે છે ગ્રાઉન્ડનટ જે આપણે કહીએ છીએ, તો એ વનસ્પતિનું તેલ થયું કહેવાય ને. અહીંયા જે શબ્દ મૂકેલો છે વિટામિન કે, એટલે બોડીની અંદર સમતોલ આહાર જોઈએ. કાર્બોહાઈડ્રેટ્સ પણ માપસરનું જોઈએ ને. કાર્બોહાઈડ્રેટ્સ કોઈ પણ ટાઈપના
પ્રોટીન્સ છે, કોઈ પણ ટાઈપના વિટામિન્સ છે, કોઈ પણ ખનિજ દ્રવ્ય છે, એ બધું જ માપસ્તરનું બોડીમાં જાય તો એ સમતોલ આહાર થયો અને અનબેલેન્સ થયું એટલે તરત જ તમારી પાસે રોગ આવી જવાના છે. અને એને એટલે તો આપણે ગુજરાતીમાં સાહિત્યકાર આપણને કહે જ છે કે તંદુરસ્તી તમારા હાથમાં છે. બરાબર? તંદુરસ્ત વ્યક્તિ, કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ હશે તો એ બધું જ કાર્ય કરી શકે એની અંદર. એટલે આજની આખી જે આપણે ચર્ચા કરેલી છે એમાં હેડિંગ જે આપેલું કે ભાઈ વિટામિન સંયોજનો, એ વિટામિન કોને કહીએ છીએ એની તમે થોડી જનરલ માહિતી તમને આપેલી છે અને એનું પ્રમાણ બહુ જ ઓછું જોઈએ પણ એ વિશિષ્ટ જૈવિક પ્રક્રિયામાં એની જરૂરિયાત છે. બરાબર? અને આપણે દ્રાવ્યતાના આધારે 2 પ્રકાર પાડેલા છે અને જેટલું વિટામિનનું લિસ્ટ છે એ વિટામિન સંયોજનનું નામ, 9 પ્રકારના વિટામિનનું તમારું કોષ્ટક છે 9, એ શેમાંથી તમને પ્રાપ્ત છે સોર્સ અને એની ઉણપથી થતા રોગો. ઓકે, આમાંથી તમને પ્રશ્ન પૂછવાનો હોય જ, એટલે આ તો ફિક્સ જ છે, MCQ આમાંથી નીકળે જ અને આવી રીતનો પ્રશ્ન પણ તમારી પાસે બની શકે છે. એટલે અગત્યનો ટોપિક છે, વ્યવસ્થિત તૈયાર કરી રાખો. ફરી પાછા મળીએ. ઓકે, આવજો, બાય.